નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 અને વિષય ગુજરાતીના પાઠ નંબર 14 વાડી પરના વહાલા સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવેલા છો તો વિદ્યાર્થી મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં જે આપેલું સબસ્ક્રાઇબનું બટન છે તેના ઉપર ક્લિક કરવાની રહેશે. વાત કરીશું પાઠનું નામ તો વાડી પરના વહાલા. સાહિત્ય કૃતિનો પ્રકાર છે નિબંધ. લેખક છે ઇસ્માઇલભાઈ નાગોરી. આ પાઠ શામાંથી લેવામાં આવેલો છે તો વાડી પરના વહાલામાંથી લેવામાં આવેલો છે. પ્રથમ આપણે અહીં સમાનાર્થી શબ્દો એટલે કે શબ્દાર્થ, વિરુદ્ધાર્થી શબ્દ અને તળપદા શબ્દો જે આપણી બુકમાં આપેલા છે તે વિદ્યાર્થી મિત્રો લખવાના રહેશે. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. બાળકોની નજરમાં શું આવી જાય છે? તો અહીં ઢેલે કેટલા ઈંડા મૂક્યા છે તે, બુલબુલે ક્યાં ને કેવો માળો કર્યો છે તે, કાકડીએ કેવા રંગો ધારણ કર્યા છે તે. તો ત્રણ બાળકોના ધ્યાનમાં આવી જાય છે એટલે સાચો જવાબ આવે છે ડી. પ્રશ્ન નંબર 2, જંતુ જગતના દર્શન માટે કયો સમય વધારે યોગ્ય છે? તો રાતનો શાંત નીરવ સમય જે છે તે જંતુ જગતના દર્શન માટે મિત્રો વધારે યોગ્ય છે. નંબર 3, કુદરતના કારવાન કાફલાને વાડી શું આપે છે? તો ઉપરના એ અને બી બંને એટલે કે આશ્રય અને આવાસ, બી આકાર અને આહલાદ. નંબર 4, વાડીમાં ક્યારેક કયા પ્રાણીઓના દર્શન થઈ જાય છે? તો સાચો જવાબ આવે છે સી, દીપડા અને સિંહના. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો. પહેલું છે, ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે? તો ચોમાસાના નવરા દિવસોમાં લોકો ખાસ કરીને મોડી રાત સુધી એમના અવાજ સંભળાય છે. ખાસ કરીને યુવાનો ચોપાટ રમતા હોય છે. રાત્રે ધૂન ભજનો સંભળાય છે. ઠાકોરજીને નૈવેદ્યની થાળી ધરવામાં આવે છે. દાંડિયા રાસની રમઝટ બોલાવવાની લોકો સમૂહ આનંદ મેળવે છે. પ્રશ્ન નંબર 2, ઝડપથી પતાવવાના કેવા કામ માટે લોકો એકબીજાને ત્યાં જાય છે? ઝડપથી પતાવવાના કામ જેવા કે નળિયા ચડાવવા, ઘઉંના પાળા બાંધવા તેમજ કોઈ વાર શાંતિનું કામ વગેરે કામોમાં ઝાઝા હાથની જરૂર પડે તેવા કામ તાત્કાલિક પૂરા કરવાના હોય ત્યારે લોકો એકબીજાને ત્યાં જાય છે અને સાથે મળીને આનંદથી કામો કરતા રહે છે. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. વાડીના જલસાને તમારા શબ્દમાં વર્ણવો. તો વાડીમાં રહેતા લોકો દરેક ઋતુ પોતાના પ્રત્યક્ષ પદાર્થ પાઠ લઈને આવે છે. કુદરતના એકાકારવાન કાફલો આવે છે ને જાય છે. એ બધા પોતાના હોય તેમ વાડી તેમને સૌને આશ્ચર્ય આપે છે. વાડીમાં રહેતા લોકો દરેક મોસમની મજા લે છે. વાડીમાં ડાયરા જામે, પ્રોગ્રામ થાય, આમ જલસા હોય છે. તે મકાઈના ડોડાની મિજબાની માટે આજુબાજુની વાડીના મિત્રો ભેગા થાય. જર્જરિત લાકડાની કાથીવાળી ખાટલીઓ ઉપર મહેમાનોને બેસાડવામાં આવે. બીજા મિત્રો તાપણાની વ્યવસ્થા કરે, એમાં ભઠ્ઠા શેકાય. એ પછી તેનો પોક કરીને સૌને ખાવા માટે વહેંચે છે. પોકની મોસમમાં પણ માંડવીના ઓળાના એક દાણા ખાતા જાય. આ જલસા તો રાત્રે શરૂ થાય અને મોડી રાત સુધી ચાલુ રહે. આ ઉપરાંત ચણા, પપૈયા, જામફળની પાર્ટીઓ પણ યોજાય. આમ વાડીમાં લોકો કામની સાથે સાથે ખાવા પીવાની મોજ માણતા હોય છે. વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલા જગત હોય છે? આ વાક્યની પાઠના આધારે ચર્ચા કરો. તો વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલા જગત હોય છે? નાના મોટા જીવોનું સંગ્રહ સ્થાન, ઉધઈનું બાંધકામને કીડીની કરામતો, કાકીડાની લડાઈને સાપના યુદ્ધો, ઘોયરોનું વિચિત્ર ગાન, મકોડાની છાવણીઓ, ભરવાડીના કાફલા, ગોકુળ ગાયના ભભકા, વિંછીનો ચિરસ્મરણીય ચરણ સ્પર્શ,
બધું દિન રાત ચારેકોર ચાલતું હોય છે ને કોઈ વાર આવું નજરે ચડે ત્યારે લોકોનું ધ્યાન ખેંચાય છે. વાડીમાં અળસિયાનો ગોળો કરીને આરોગતા ડેડકા, નાના સસલાથી ફટાફટ પેટ ભરી લેતા પગદંડી પર સૂતા સાપો, કાગડાઓ વચ્ચેથી માર્ગો ગાંઠતા ઘુવડ, શેરડીના શોખીન શિયાળ, મરઘીના બચ્ચાને ચોરીને ઘર ભેગા કરતા ઉંદર, જેમ જોવા માટે તેમ પશુઓને વળગતી જીવાતો વીણતા બગલા, પાકની બગાડતી ઈયળો સાફ કરતા પક્ષીઓ, શેઢાળીને શેળા, વણિયણને જબાદિયા, ઘોરખોદિયાને ભૂંડા, હરણાને રોજડા, તો ક્યાંક ને ક્યાંક દીપડા અને સિંહ પણ વાડીની અંદર દર્શામ થઈ જતા હોય છે. આમ વાડીમાં અનેક નાના મોટા જીવજંતુઓ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના આગળના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી જે એન્ડ સ્ક્રીન છે આના ઉપર તમે ક્લિક કરીને આગળનું સોલ્યુશન મેળવી શકો છો.